ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, કેમ છો? આજે આપણે મુરલી કાવ્યના પ્રશ્નોના જવાબ લઈને આવી છું. મુરલી કાવ્ય આપણે જોઈ ગયા હતા, બરાબર છે. સેશન 2માં આપણે જોઈ લીધું હતું, એનું સેશન 3 કન્ટિન્યુ રાખીએ છીએ. મુરલી કાવ્યમાં શ્રી કૃષ્ણના પદ વિશે, મીરાબાઈના પદમાં શ્રી કૃષ્ણ વિશે એના સ્વરૂપનું વર્ણન, એ કેવા દેખાય છે, એમના વેશભૂષા, એમની રાસલીલા અને એમના જે ગોપીઓની સાથે એમણે રાસલીલાઓ કરી હતી તે, અને શ્રી કૃષ્ણ ભગવાન અને ગોપીઓ વચ્ચેનો કેવો સંવાદ છે, સંબંધ છે, એ મીરાબાઈ જે છે એ આ પદ દ્વારા આપણે સમજાવે છે. બરાબર. હવે આપણે થોડાક પ્રશ્નો મૌખિક કરી ગયા હતા, તો લેખિતમાં કરી અને એ પ્રશ્નોના જવાબ તમારે નોટમાં લખવાના છે. અહીંયા આપણે એ પ્રશ્નના જવાબની ચર્ચા કરી જઈશું. તમારે એ જવાબ જે છે એ તમારી ફેર નોટમાં લખવાના છે. અહીંયા સવાલ લખેલા છે, એક એક સવાલ જ્યારે વંચાતો જાય ત્યારે તમારે એ સવાલ જે છે એ તમારી નોટમાં ઉતારતા જવાનું છે. જવાબ જ્યારે બોલાય છે ત્યારે એ ધ્યાન રાખી અને સમજી લો. ત્યારબાદ એ સવાલ જે છે, જવાબ જે છે એ જાતે તમારી નોટમાં લખી નાખો. દરેક જણે નોટ બનાવી જ દીધી હશે, બરાબર. કમ્પલસરી બનાવી દેવાની છે અને એની અંદર ગ્રામર અને લેસન એના બે અલગ અલગ નોટ બનાવી દેવાની. જો ગદ્ય પદ્ય શક્ય હોય તો એવું કરવું હોય તો પણ વાંધો નથી કે ગદ્ય એક આગળ ગદ્ય રાખો, પાછળ પદ્ય રાખો, અથવા તો આગળ પદ્ય રાખો, પાછળ ગદ્ય રાખો. તો પાઠના પ્રશ્નો જે છે તો દરેક પાઠ એક સાથે આવી જાય, પદ્ય જે છે, દરેક કાવ્ય જે છે એ દરેક કાવ્ય એક સાથે આવી જાય. આજે અહીંયા આપણે મુરલી કાવ્યના અમુક સવાલોની ચર્ચા કરી લઈએ. હું સવાલ અહીંયા બોલતી જાઉં છું, એમના જવાબ બોલતી જાઉં છું. તમારે એને ધ્યાન રાખીને સાંભળી અને તમારા હોમવર્કમાં કરવાનું છે, બરાબર છે. હવે આપણે જોઈએ તો અહીંયા પહેલો સવાલ તમારો એવો બને કે કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે, બરાબર છે. કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે. તો બધાને ખબર છે એ જ રીતે તો શ્રી કૃષ્ણ ભગવાનના અથવા ગિરિધરના એવું તમે લખો. આની અંદર તમારો કાવ્યમાં જે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ આપેલું છે એ ગિરિધર આપેલું છે, બરાબર છે. તો ગિરિધરના દર્શન થકી મીરાબાઈના દુઃખ દૂર થાય છે એવું પૂરા વાક્યમાં તમારે જવાબ આપવાનો છે. કોના દર્શનથી? તો ગિરિધરના દર્શનથી મીરાબાઈના દુઃખ જે છે એ દૂર થાય છે. મોરલીનો નાદ ક્યાં ગાજે છે? મોરલીનો નાદ, નાદ એટલે અવાજ, રવ, બરાબર છે. મોરલીનો નાદ ક્યાં ગાજે છે? તો તમારે કાવ્યમાં જે શબ્દ એની અંદર આપેલો હોય, આપણે સમાનાર્થી શબ્દ એનો કર્યો છે. તમારા કાવ્યમાં શબ્દ આપેલો છે ગગન, તો તમારે ગગન શબ્દ એની અંદર લખવાનો છે. જ્યારે તમે એના સમાનાર્થી કરો છો કે ગગનના સમાનાર્થી બોલો તો આકાશ, નભ, અમર, બરાબર છે. તો એ બધું તમે લખી શકો. પણ જ્યારે એનો જવાબ લખો છો તમે, ત્યારે એના કાવ્યમાં જે શબ્દ આપવામાં આવેલો હોય એ શબ્દ તમારે એની અંદર લખવાનો છે. તો મોરલીનો નાદ જે છે એ ગગનમાં ગાજે છે એવું તમારે લખવાનું. તમારી પદની બીજી જ પંક્તિમાં એ આપેલું છે, બરાબર છે. ફરીવાર બોલું છું, મોરલીનો નાદ ગગનમાં ગાજે છે એવું તમારે એની અંદર લખવાનું છે, બરાબર. મોરલી કાવ્યમાં સવાલ જો તમે અહીંયા લખતા જજો, બરાબર છે. એટલા જ માટે હું અહીંયા સવાલની સાથે જવાબ ચર્ચા કરી રહી છું. દરેક જણ અહીંયા હું એટલે જ ધીરેથી વાંચું છું કે તમારો સવાલ જે છે એ પૂરેપૂરો લખાઈ જાય અને હું જે જવાબ બોલું છું એ તમારો જવાબ પણ એની જોડે. જો તમને તમારી સ્પીડ હોય તો તમે સમજી શકીને તમે સ્પીડમાં લખી શકતા હો તો તમે જવાબ પણ અહીંયા લખી શકશો, બરાબર છે. અને ક્યાં પછી એક વખત સમજી લો તો તમે એની જાતે જવાબ લખી નાખશો. ફેર નોટમાં લખવાના છે. મોરલી કાવ્યમાં કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે, બરાબર છે. ફરીવાર એકવાર સવાલ બોલું છું, મોરલી કાવ્યમાં કૃષ્ણ માટે કયા કયા શબ્દો વપરાયા છે? તો એક શબ્દ તો તમારો આવે છે ભાલો, કે જે પહેલી અને બીજી જ પંક્તિમાં છે. તમારા પદની પહેલી અને બીજી જ પંક્તિમાં ભાલો શબ્દ આવે છે. તો શ્રી કૃષ્ણ માટે એક તો ભાલો, બીજો એક ગિરિધર, એવો એક
શબ્દ વપરાયો છે તમારો ગિરિધર. ગિરિધરના ગુણ દર્શન થકી મીરાબાઈના દુઃખ દૂર થાય છે. તો ગિરિધર એક તમારો શબ્દ રહે છે. બીજો એક શબ્દ તમારો રહે છે પ્રભુ. બરાબર, મીરા કે પ્રભુ ગિરધર નામ. બરાબર, તો પ્રભુ એ તમારો ત્રીજો શબ્દ અહીંયા આપવામાં આવેલો છે. પણ તમને એવા બીજા શબ્દ જે શ્રી કૃષ્ણ ભગવાનના અન્ય નામ છે, જોજો શ્રી કૃષ્ણ ભગવાનના ઘણા બધા નામ છે, તો અન્ય નામ જ્યારે શ્રી કૃષ્ણ ભગવાન આપે પણ તમારા કાવ્યમાં એ આપેલા હોતા નથી. દાખલા તરીકે તમે એક શબ્દ કરો તો માખણ ચોર. બરાબર છે, તો માખણ ચોર શબ્દ જે છે શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે, પણ અહીંયા તમારા કાવ્યમાં આપેલું નથી. તો તમે એ સંદર્ભે આ સવાલની અંદર એ નામ લખી શકો નહીં. ખ્યાલ આવે છે? એવા તો શ્રી કૃષ્ણ ભગવાનના ઘણા ઘણા નામ છે. હરિ, બરાબર છે, તો હરિ પણ અહીંયા આપવામાં આવેલું નથી. હરિ જે છે એ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે, પણ એ નામ જે છે એ તમને મીરાબાઈની આ પદમાં આપેલું નથી. જો સમજજો, જ્યારે તમે પ્રશ્નોના જવાબ લખો છો ત્યારે તમને ઘણી વસ્તુ જે છે ને આગળ પાછળની તમને ખબર હશે. બરાબર, પણ એ ખબર હોય છતાં પણ તમને જો એ કાવ્યમાં કે એ પાઠમાં પૂછાયું નથી તો તમારે એ સવાલ લખવાનો, એ જવાબ તમારે લખવાનો રહેતો નથી. શું કામ? કારણ કે જો તમે એ લખો છો તો એ બહારની વસ્તુ થઈ ગઈ છે, કોર્સ બહારની વાત થઈ જાય છે. બરાબર છે, તમારા અભ્યાસક્રમમાં એ વસ્તુ નથી. હા, નો ડાઉટ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ છે જ, માખણ ચોર છે કે હરિ છે, બરાબર, તો એ શ્રી કૃષ્ણ ભગવાનનું નામ મટી નથી જવાનું. બરાબર, પણ એ તમારે એની અંદર લખી શકાય નહીં. શું કામ? કે મીરાબાઈએ જ્યારે આ પદ લખ્યું છે ત્યારે એની અંદર હરિ અથવા તો માખણ ચોર, બરાબર, તો એવા શબ્દનો પ્રયોગ શ્રી કૃષ્ણ માટે અહીંયા કરેલો નથી. અને એટલા જ માટે તમે એ શબ્દો આ સવાલની અંદર કે કોઈ પણ સવાલમાં, અભ્યાસક્રમની બહારનો સવાલ તમને જો એ પાઠમાં શબ્દ આપ્યો હોય તો જ તમે લખી શકો છો, પણ જો એ તમને એ પાઠમાં શબ્દ ના આપવામાં આવ્યો હોય તો તમે લખી શકતા નથી. બરાબર છે, તો અહીંયા તમારે ખાલી કયો શબ્દ લખવાના છે? પૂરા વાક્યમાં જવાબ આપવાનો. મુરલી કાવ્યમાં કૃષ્ણ માટે કયા કયા? તો કયા કયામાં એક તો પહેલા લીટીમાં તમારો આપ્યો છે ભાલો, ત્યાર પછી તમારો એક શબ્દ આપવામાં આવ્યો છે ગિરિધર, અને ત્રીજો એક શબ્દ છે જે છેલ્લી લીટીમાં છે પ્રભુ. તમારી કાવ્યની છેલ્લી પંક્તિમાં આપેલો છે પ્રભુ. તો આ ત્રણ સિવાય એમને બીજા કોઈ પણ નામ જે છે એ આ પદમાં લેવામાં આવેલા નથી. તો તમે બીજા પદ એના નામ હોવા છતાં, શ્રી કૃષ્ણના બીજા નામ હોવા છતાં પણ તમે એ નામ આ પાઠમાં લખી શકો. બરાબર છે. હવે જોઈએ તો ત્રીજો સવાલ જોઈએ, એના પછીનો ચોથો સવાલ. વૃંદાવનમાં ભાલો શું માંગે છે? બરાબર છે, વૃંદાવનમાં ભાલો. ફરીવાર એકવાર સવાલ બોલું છું, શું માંગે છે? તો વૃંદાવનમાં ભાલો શું માંગે છે? દહીંના દાણ. બરાબર, તો એ જ રીતે જેવી રીતે આપણે સમાનાર્થી શબ્દ, તમને પહેલા શબ્દમાં એવું મેં કીધું, પહેલા સવાલમાં મેં તમને એવું કીધું કે ગગનનો સમાનાર્થી થાય છે તમારો આકાશ, નભ, અંબર. બરાબર છે, પણ એ શબ્દ તમે જેમ લખી નથી શકતા એવી જ રીતે અહીંયા પણ મેં તમને કીધું હતું કે દાણ એટલે દહીં, દાણ એટલે તમારું જકાત અથવા કર, અને દાણ દધી એટલે દહીં અથવા મહી અથવા ગોરસ. બરાબર, તો એ શબ્દના અર્થ જે છે એ તમારે સમજવા માટે છે. સમાનાર્થી શબ્દમાં પૂછાય તો લખવાના છે, શબ્દના અર્થમાં પૂછાય તો લખવાના છે, પણ તમારે એ શબ્દના અર્થવાળા અથવા સમાનાર્થી શબ્દ જે છે એ સવાલની અંદર લખવાના નથી, કારણ કે તમારો જવાબ બદલાઈ જશે. તમારો જવાબ કેવો આવવો જોઈએ? જે પંક્તિની અંદર તમને શબ્દ આપેલો છે એ જ શબ્દ તમારો એની અંદર આવવો જોઈએ. તો હવે એની અંદર કયો શબ્દ આપેલો છે કે દાણ દધીના માંગે છે, તો દાણની જગ્યાએ તમે જકાત લખી શકો નહીં, અને દધીની જગ્યાએ તમે મહી અથવા ગોરસ પણ લખી શકો નહીં. જ્યાં સુધી તમે શિષ્ટ રૂપમાં જ્યારે સવાલનો જવાબ આપશો તો એમાં તમારા માર્ક્સ વધારે મળી શકે છે. પેલામાં તમને મળે તો ખરા, પણ કદાચ કપાઈને આવે તો એનાથી બેટર છે કે આપણે જે કંઈ પણ સવાલ પૂછાય તો એ શિષ્ટ રૂપમાં જે કાવ્યમાં હોય, જે પાઠમાં શબ્દ લીધો હોય એની જ ચર્ચા કરીને એ જ શબ્દ જે છે એ આપણે એની અંદર લખવાનો છે. એના પછીનો સવાલ આપણે જોઈએ તો મોરલી કાવ્યમાં વહાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? બરાબર છે, તો વહાલો શબ્દ આ એકદમ ઇઝી સવાલ છે તમારો
કે મોરલી કાવ્યમાં વાલો શબ્દ કોના માટે પ્રયોજાયો છે? તો શ્રી કૃષ્ણ માટે. બરાબર. આ સવાલ એકદમ સરળ છે કે વાલો શબ્દ જે છે એ તમારો શ્રી કૃષ્ણ માટે વપરાયો છે. બરાબર છે. હવે ગિરધરના ગુણ દર્શન થકી શું થાય છે? બરાબર છે. ગિરધરના ગુણ દર્શન થકી, હવે અહીંયા એમ લખેલું છે કે કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે. જો તમારો સવાલ, એનો જવાબ એક જ છે. તમારા સવાલ બે બન્યા છે. આ જ સવાલની અંદર આ પણ આ જ આવે કે કોના દર્શનથી મીરાબાઈના દુઃખ દૂર થાય છે? તો શ્રી કૃષ્ણના. બરાબર છે. અને અહીંયા તમને લખ્યું છે કે ગિરધરના ગુણ દર્શન થકી શું થાય છે? તો તમારે શું લખવાનું છે? ગિરધર એટલે શ્રી કૃષ્ણ ભગવાન જ થયા. બરાબર. તો આની અંદર તમે ગિરધર લખી નાખજો. બરાબર છે. શું કામ? કારણ કે એ શબ્દ તમારો લેસનમાં છે. એ શબ્દ તમારો પદની અંદર છે, તો તમારે બીજો શબ્દ શ્રી કૃષ્ણ શબ્દ વાપરવાનો નથી, પણ ગિરધર વાપરવાનો છે. એ જ સવાલ તમારો અહીંયા પણ આવ્યો છે કે ગિરધરના ગુણ દર્શન થકી શું થાય છે? તો ગિરધરના ગુણ દર્શન થકી મીરાબાઈના દુઃખ દૂર થાય છે. જો અમુક વાર તમને એવા સવાલો જોવા મળે કે જેનો જવાબ જે છે એ એની અંદર પેપરમાં મોસ્ટલી મળી જતો હોય છે. બરાબર છે. કદાચ તમને કોઈ સાહિત્ય પ્રકાર કે પાઠનું નામ કે લેખકનું નામ એવું આપવામાં આવે કે જે આગળમાં પૂછાઈ શકે. બરાબર છે. તો તમે એવું લખે કે ભાઈ મોરલી કાવ્યના રચયિતાનું નામ લખો. બરાબર છે. ત્યાર પછી તમને એવું લખે કે મોરલી કાવ્યમાં મીરાબાઈના દુઃખ કેવી રીતે દૂર થાય છે. બરાબર. તો અહીંયા તમારો જવાબ જે છે એ તમને મળી ગયો. શું કામ? ઉપર મુખ્ય એના રચયિતાનું નામ પૂછેલું હતું અથવા લેખિકાનું નામ પૂછેલું હતું, અને એ જ વસ્તુ નીચે એમણે સવાલની અંદર પૂછી છે. બરાબર છે. તો બે વસ્તુ છે કે એની અંદર બંને તમને જવાબ આપી દીધેલા છે, અને સવાલ જે છે એ તમારા બે બને છે, જ્યારે જવાબ જે છે એ તમારો એક બને છે. અથવા તો પેપરમાં આવી રીતે કોઈ વાર એવું પણ આપી દેવામાં આવે છે. હવે એ શોધવામાં તમે ના રહેતા પાછા, હા, કે આની અંદર એવું આપ્યું છે કે નહીં. આ તો ઇન કેસ બાય ચાન્સ એવું બની શકે કે ભાઈ એની અંદર કોઈ વાર સવાલ આપેલો હોય છે, તો એ મગજ તમારું ચાલવું જોઈએ એ વખતે. તો ભાઈ આની અંદર આ સવાલ છે તો પરફેક્ટ મારો કન્ફર્મ છે. તમે એક વખત લખી નાખ્યો છે સવાલ, જવાબ તમે લખી જ નાખ્યો છે, પણ કદાચ તમારું ધ્યાન આવી બાબત પર ગયું છે તો તમને ખ્યાલ આવે કે મારો જવાબ પરફેક્ટ, એક માર્ક મારો સાચો છે. બરાબર છે. તો અહીંયા તમારા સવાલ બે બને છે, જવાબ એક જ બને છે કે કોના દર્શનથી? તો ગિરધરના દર્શનથી. બરાબર. અને ગિરધરના ગુણથી શું થાય છે? તો મીરાબાઈના દુઃખ જે છે એ દૂર થાય છે. બરાબર છે. આ જવાબ તમારો અહીંયા બે રીતે લખી શકાય, ગમે રીતે સવાલ પૂછી શકાય, જવાબ તમારો એક જ બને છે. એના પછી કૃષ્ણના કાને શું શોભે છે? બરાબર છે. કૃષ્ણના કાને શું શોભે છે? તો કૃષ્ણના કાને શું શોભે છે? કુંડળ. બરાબર છે. હવે અમુક વાર છે ને તે છોકરાઓને કુંડળ લખતા ફાવતું નથી. બરાબર છે. કુંડળની જગ્યાએ કુંડળ, અહીં આ રીતે કુંડળ અથવા કુંડળ. બરાબર છે. એવા સવાલો અથવા તો એવા તમારા શબ્દો હોય છે. બરાબર છે. તો જ્યારે તમને આ એક જ શબ્દનો કોઈ સવાલ પૂછવામાં આવેલો હોય, જો સમજો, હવે તમને એક જ શબ્દ છે. બરાબર છે. તમે પૂરા વાક્યમાં લખશો પણ બીજો સવાલ તો તમારે એમનો એમ એની અંદરથી જ ઉતારી લેવાનો છે. તમારો જવાબ તમે કેટલા શબ્દમાં આપ્યો? માત્ર ને માત્ર એક શબ્દમાં. જો હવે આ એક શબ્દમાં પણ તમે જવાબ આપ્યો હોય ને આની પણ જોડણી ખોટી હોય તો તમને 1 માર્ક્સ કેવી રીતે મળે? ખ્યાલ આવે છે તમને? સવાલ તમારો જે છે કે આની અંદર શું લખેલું છે કે કૃષ્ણના કાને શું શોભે છે? તો શું એટલે ખાલી કુંડળ. બરાબર છે. કુંડળ સિવાય તમારે એક પણ શબ્દ બીજો લખવાનો નથી. માત્ર આ બધા જ જે સવાલની અંદર આપેલા છે કૃષ્ણના કાને શોભે છે એ દરેક વસ્તુ જે છે એ તમે સવાલની અંદરથી જોઈને લખશો. તો તમારે લખવાનું શું આવ્યું? માત્ર એક શબ્દ વધારાનો. સવાલ તો લખો જ છો તમે, એની સાથે જવાબની અંદર એ સવાલના પ્રશ્નો લઈ લીધા, પણ આની અંદર તમે આવી ભૂલ કરો તો તમને 1 માર્ક્સ મળે નહીં. એટલા માટે જ્યારે એક શબ્દનો જ્યારે કોઈ શબ્દ આવતો હોય છે ત્યારે તમારે એની જોડણી જે છે એ ખાસ ધ્યાનમાં રાખવાની. જો એ જોડણી તમારી ખોટી હશે, હવે આવું કુંદળ લખેલું હશે, કુદળ લખેલું હશે તો કેવી રીતે કોઈ માર્ક્સ આપી શકે તમને? બરાબર છે. કુંડળ જ્યારે જો આ રીતે વ્યવસ્થિત લખાયું હોય, કુંડળ,
કોઈ એવું લખે છે કે કુંડ ર, અળનાને બદલે ર બોલાય છે, બરાબર. કાને, કુંડર, માથે, મુગટ એવું, બરાબર છે. મુગટની જગ્યાએ પણ તમે મુગટ કે મુટક એવું એવું લખાઈ જાય છે. તમારા મનમાં મુગટ જ છે, તમે ઉચ્ચારણ મુગટનું જ કરો છો, પણ લખતી વખતે જ્યારે રના બદલે ટ લખાય કે અળના બદલે ર લખાય તો એનો આખો અર્થ બદલાઈ જતો જોવા મળે છે. હવે એ અર્થ બદલાઈ જાય તો તમને 1 માર્ક્સ મળે નહીં. જો શું કામ તમને કોઈ 1 માર્ક્સ આપે તો એક જ શબ્દ લખવાનો હોય ને એ તમે ખોટો લખો છો તો 1 માર્ક્સ તમને કેવી રીતે મળે? હું હોય તો હું ના આપું, બીજું કોઈ હોય તો એ ના આપે, બરાબર. એટલે જ્યારે એક શબ્દનો તમારો જવાબ હોય ત્યારે તમારે શું કરવાનું? એની જોડણી ખાસ જોવાની કે કઈ રીતે લખાયેલું છે અને મારો શબ્દ સાચો છે કે નહીં. એને ગોખવાનો પ્રયત્ન ન કરો, પણ સમજવાનો પ્રયત્ન કરો, તો તમારો જવાબ છે એ ક્યારે ખોટો પડશે નહીં, બરાબર છે. હવે આપણે જોઈએ તો મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? બરાબર છે. મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો? તો તમારે એનો પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે. એની સાલ ના લખો તો ચાલશે, બરાબર છે. ક્યારે થયો હતો એવું તમને એવું નથી પૂછ્યું. જો સવાલ જ્યારે હંમેશા જે છે એ ઉતાવળ ના કરવી કે મને આવડે છે અને હું ફટફટ લખી નાખું, એકદમ ઉતાવળથી લખી નાખું. એક વખત સવાલ વાંચો વ્યવસ્થિત. ક્યારે શબ્દનો તમને પૂછ્યું હોય, એક જ મિનિટ, ક્યારે શબ્દ તમને પૂછ્યો હોય તો એ તમારે એક મિનિટ તો તમારે એની સાલ લખવાની રહે છે. જ્યારે ક્યારે પૂછ્યું હોય તો પણ ક્યાં થયો હતો તો એનું સ્થળ જ પૂછ્યું છે, તો વધારાનું કોઈ પણ વસ્તુ લખવાની એમાં જરૂર છે નહીં. તમારે છે ને વધારાનું ના લખો. શું કામ? કે વધારાનું લખો તો એ તમને જ્યારે કદાચ ખોટું હોય તો, જો તમે કન્ફર્મ તમે સાચા જ હો તો તમે વધારાની વિગત લખો, બરાબર છે. પણ વધારાના વિગતમાં બહુ વધારે પડવું નહીં. શું કામ? કે કદાચ જો ખોટું હોય તો તમારો આ જવાબ પણ એની સાથે ખોટો પડે, બરાબર છે. તો અહીંયા તમારે ખાલી માત્ર એમનો રાજસ્થાનના મેળતા ગામે, બરાબર છે, રાજસ્થાનના મેળતા ગામમાં મીરાબાઈનો જે છે એ જન્મ થયો હતો. તમારે બસ આટલું જ લખવાનું છે. હવે એની જન્મ અને મૃત્યુની સાલ તમને પૂછી નથી અને મોસ્ટલી કોઈ પણ લેખકની જન્મ અને મૃત્યુની સાલ જે છે એ પૂછાતી હોતી નથી. રેર કેસમાં જો કદાચ કોઈ ફેમસ કવિ હોય અથવા તો ફેમસ લેખક હોય અને એના તારીખોમાં કંઈ વિશિષ્ટતા હોય તો કદાચ પૂછી શકે છે, પણ મોસ્ટલી નથી બધા. તોય છતાં એકવાર આપણે કરી જવી જોઈએ, બરાબર છે. મીરાબાઈના જન્મ ક્યાં થયો હતો? તો રાજસ્થાનના મેળતા ગામે, બરાબર છે. હવે એની અંદર આવે છે બીજું કે મોરલી કાવ્યના રચયિતાનું નામ લખો, બરાબર છે. મોરલી કાવ્યના મેં તમને હમણાં એક સવાલ કીધો કે જ્યારે તમને આવી રીતે પૂછાય ને કદાચ બીજા સવાલમાં એવું પૂછાય છે કે મોરલી કાવ્યમાં મીરાબાઈના દુઃખ દૂર કેવી રીતે થાય છે અથવા કોના દર્શનથી દુઃખ દૂર થાય છે, તો ત્યારે તમને એ સવાલનો જવાબ અહીંયા મળી જાય છે, બરાબર છે. તો એના રચયિતાનું નામ છે મીરાબાઈ. તમારે પૂરું લખવાનું. જો રચયિતા લખી નાખે ને એટલે એમને કવિ કે કવયત્રી કે લેખક કે લેખિકા એમ કશું જ લખવાની જરૂર રહેતી નથી. માત્ર રચયિતા લખો એટલે તમારી અંદર પુલ્લિંગ સ્ત્રીલિંગ બધું આવી જાય. જો કવયત્રી લખવાનો વિચાર કરીએ તો એને યાદ આવે ને કે કવયત્રી તો મીરાબાઈ જ હતા પહેલા પાટના, પણ એમને રચયિતા જ સીધું લખી નાખ્યું છે. તો રચયિતા એટલે ગમે લેખક પણ હોઈ શકે, લેખિકા હોઈ શકે, કવિ હોઈ શકે, કવયત્રી પણ હોઈ શકે છે, બરાબર છે. તો અહીંયા સવાલ તમે સમજતા જશો, સાથે સવાલ લખતા જજો અને જવાબ પણ જો શક્ય હોય તો લખી નાખો, અને જો તમે સમજીને પછીથી ફેર નોટમાં ઉતારવાના હોય તો એ પણ વેરી ગુડ. હવે જોઈએ છેલ્લો સવાલ કે મીરાબાઈના કૃષ્ણ ભક્તિના પદો કઈ કઈ ભાષામાં છે, બરાબર છે. મીરાબાઈના કૃષ્ણ ભક્તિના જે પદો છે એ કઈ કઈ ભાષામાં લખાયેલા છે? તો કાલે આપણે આગળના લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા હતા કે મીરાબાઈના જે પદો જે છે એ એક તો એમણે બ્રજ ભાષામાં લખેલા છે. હું અહીંયા લખી નાખું છું. મીરાબાઈના પદો કઈ કઈ ભાષામાં? તો એક તો બ્રજ ભાષામાં છે, હિન્દી ભાષા, ગુજરાતી ભાષા અને બીજું છે તમારે રાજસ્થાન ભાષા, બરાબર.
આ 4 ભાષામાં એમણે મીરાબાઈ એમના પદો લખેલા છે અથવા તો એમના પદો જે છે એ સંગ્રહિત થયેલા છે. ખાલી એક જ સાહિત્યમાં એમણે ખેડાણ નથી કર્યું. હિન્દીમાં પણ મીરાબાઈએ કાવ્ય લખેલા છે, બ્રજ ભાષામાં લખેલા છે અને રાજસ્થાની ભાષામાં લખેલા છે. બરાબર છે. તો આવો સવાલ મોસ્ટ આઈએમપી છે, આવો સવાલ પૂછાઈ શકે છે. પછી એક સવાલ તમે પહેલા લખી લો કે એના રચયિતાનું નામ, સાહિત્ય પ્રકાર અથવા તો શેમાંથી લેવામાં આવ્યું છે તે. બરાબર છે. તો મુરલી કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? બરાબર છે. તો મુરલી કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? આગળના લેક્ચરમાં જ્યારે સમજાવ્યું ત્યારે આપણે જોઈ ગયા હતા કે મુરલી કાવ્ય મીરાબાઈના શ્રેષ્ઠ પદોમાંથી, જો આ એક પદ છે પણ એમની અંદર એમના ઘણા બધા પદો જે છે એ સંગ્રહિત થયેલા છે. તો મીરાબાઈના મુરલી કાવ્યનું પદ જે છે એ મીરાબાઈના શ્રેષ્ઠ પદોમાંથી લેવામાં આવેલું છે. તો તમારે જવાબ એવા લખવાનો છે, મીરાબાઈના શ્રેષ્ઠ પદોમાંથી. બરાબર છે. મીરાબાઈના શ્રેષ્ઠ પદોમાંથી આ પદ લેવામાં આવેલું છે એવું તમારે પૂરા વાક્યમાં લખવાનું છે. બરાબર. હવે એના પછીનો એક તમારો સવાલ જોઈએ આપણે. તો એની અંદર એવો સવાલ પૂછાઈ શકે કે મુરલી કાવ્યનો સાહિત્ય પ્રકાર લખો. બરાબર છે. મુરલી કાવ્યનો અથવા તો મુરલીનો સાહિત્ય પ્રકાર લખો. બરાબર છે. હવે જો તમને ઓપ્શનમાં આપેલું હોય કે મુરલી કાવ્યનો સાહિત્ય પ્રકાર લખો અથવા તો મુરલીનો સાહિત્ય પ્રકાર લખો, તો એની અંદર જો પદ અને કાવ્ય બે આપેલા હોય તો તમારે સૌથી પહેલી ચૂઝ કરવાનો પદ. બરાબર છે. કદાચ તમને પદની જગ્યાએ એકલું કાવ્ય આપેલું હોય તો એની જગ્યાએ લખવાનું કાવ્ય. પણ જો તમારે લખવાનું છે, જો આની અંદર ઘણી બધી સાવચેતી રાખવાની જ્યારે તમારો એક પ્રશ્નનો જવાબ હોય તો જ્યારે તમારા, ફરીવાર એકવાર બોલું છું કે જ્યારે તમને ઓપ્શનમાં આપેલું હોય કે મુરલીનો સાહિત્ય પ્રકાર લખો, બરાબર છે, તો ઓપ્શન તમને બે આપ્યા હોય, એક તો પદ અને બીજું કાવ્ય. તો એમ તમારે પદ ઉપર લીટી અથવા તો પદ ઉપર તમારે ટીક કરવાની. બરાબર છે. તમને જરાક ઓપ્શનમાં એવું આપ્યું હોય, પદ ના આપ્યું હોય ને એકલું કાવ્ય આપ્યું હોય તો તમારે કાવ્ય ઉપર, બીજું બધું તો ના જ આપ્યું હશે, ખોટું જ હશે. બરાબર. પણ જો તમને એવો સવાલ પૂછાય, પૂરા વાક્યમાં કરવાનો જવાબ પૂછાય કે મુરલીનો સાહિત્ય પ્રકાર લખો, બરાબર છે, તો મુરલીનો સાહિત્ય પ્રકાર જ્યારે તમે લખો તો અહીંયા તમારે લખવાનું પદ અને કાવ્ય જે છે એ તમારે કૌંસમાં લખવાનું છે. બરાબર છે. પદ અને કાવ્ય. શું કામ? કારણ કે એ તમે જાતે લખો છો એટલે પદ પણ છે અને કાવ્ય તમારો આ સમાનાર્થી શબ્દ જેવી રીતે થયો એવી રીતે કાવ્ય તમે એમનો જવાબ આપેલો છે. જો જ્યારે ઓપ્શનમાં પૂછાય તો અને જ્યારે તમે તમારી રીતે પૂરા વાક્યમાં જવાબ લખતા હો તો બંનેના જવાબમાં ઘણો ફેર પડે છે. તો એમાં બહુ વિચારીને લખવું પડે છે, ત્યારે તમારો જે છે એ 1 માર્ક્સ આવે છે. બરાબર છે. હવે પછી આપણે જોઈએ આની અંદર તો એવો એક સવાલ બને છે કે મીરાબાઈના પદો, બરાબર, મીરાબાઈના પદો જે છે એ શેના માટે જાણીતા છે? તમને એક સવાલ એવો પૂછ્યો હતો કે કઈ ભાષામાં લખાયેલા છે, તો શેના માટે જાણીતા છે? તો એ સવાલનો જવાબ આપણે જોઈ લઈએ. મીરાબાઈના પદો શેના માટે જાણીતા છે? બરાબર છે. શું કામ એ પદો જાણીતા છે? તો એની અંદર તમે લખો તો મીરાબાઈના જે પદો જે છે એ કૃષ્ણ ભક્તિના અને લીન થવું, કૃષ્ણ ભક્તિમાં તન્મય થઈ જવું એના માટે તો જાણીતા છે, અથવા તો આત્મસાત માટે અથવા તો સંત સમાગમ માટે. બરાબર છે. મીરાબાઈના જે પદો છે એ સંત સમાગમ અને શ્રી કૃષ્ણની
કૃષ્ણના ભક્તિ રૂપી જાણીતા છે, એવું તમે લખી શકશો. બરાબર છે. તો કદાચ આવો સવાલ તમને પૂછાયો હોય કે મીરાબાઈના પદો તો આત્મસમાગમ માટે, બરાબર, અથવા તો સંત સમાગમ માટે એ રીતે લખી શકો. આત્મસમાગમનો અથવા તો આત્મ નિરૂપણનો અથવા તો એમના જે મનની વાત જે છે એ બહાર લાવે છે એ રીતે પણ તમે આત્મસમાગમનો લખી શકો. અને સંત સમાગમ એ શ્રી કૃષ્ણના ભક્તિનો, બરાબર, પ્રણય પ્રસંગ, એવું તમે લખી શકો છો. અહીંયા તમારા એક વાક્યના સવાલ જે છે એ આપણે જોયા. મોસ્ટલી તમને આવા સવાલ પૂછાતા હોય છે શ્રી કૃષ્ણની એના માટે. હવે એકાદો તમને જોઈએ તો કૃષ્ણ ક્યાં અને કેવી રીતે નાચે છે એવો એક સવાલ પણ અંદર આવે છે, પણ એ લગભગ તમને 1 માર્ક્સમાં પૂછાય તો તમારે એક જ લીટીનો લખવાનો. પણ જ્યારે તમને 2-3 માર્ક્સમાં પૂછાય છે તો ત્યારે તમારે એની અંદર 4 લીટી લખવી કમ્પલસરી છે, બરાબર છે. જો તમે 4 લાઈન લખશો તો જ એની અંદર આગળ થશે. 2 માર્ક્સનું તમારે એ જોવાનું રહ્યું કે તમને પ્રશ્ન કયા માર્ક્સના પૂછાય છે. 2 માર્ક્સના પ્રશ્નમાં જો એ પ્રશ્ન પૂછાયો હોય તો તમારે થોડો લોંગ કરીને લખવો પડે. 1 માર્ક્સમાં તમને જે પ્રશ્ન પૂછાયો હોય તો તમારે એનો શોર્ટ જવાબ આપવો પડે, બરાબર છે. તો જ્યારે પણ તમે પેપરની અંદર લખો ત્યારે તમારે પ્રશ્ન કેટલા માર્ક્સનો છે, કારણ કે પ્રશ્ન કદાચ એવું પણ બની શકે કે 1નો 1 પ્રશ્ન હોઈ શકે, પણ કદાચ એ 1 માર્ક્સમાં પણ પૂછાય અને 2 માર્ક્સમાં પણ પૂછાય, બરાબર છે. તો 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો એ રીતે જવાબ, 2 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય તો એ રીતે જવાબ. આપણે અહીંયા 2-3 માર્કના પ્રશ્નોની ચર્ચા હજી કરી નથી. જો શક્ય હશે તો 2-3 માર્કના પ્રશ્નો પણ હું અહીંયા સમજાવી દઈશ, સવિસ્તર જવાબ પણ સમજાવી દઈશું. અહીંયા આપણે માત્ર અત્યારે એક વાક્યના પ્રશ્નોની ચર્ચા કરી ગયા. તમને સમાનાર્થી, વિરોધી, તળપદા શબ્દો, શબ્દ સમૂહ માટે એક શબ્દ તમારામાં નથી, બરાબર છે. પેપર સ્ટાઇલ એવું હશે તો એક વખત ગ્રામરની તમારી લખાવી દઈશ કે પેપર સ્ટાઇલ કઈ રીતે તમારા ગ્રામરના કયા ટોપિક જે છે એ તમને આની અંદર પૂછાશે. ત્યાર પછી છે જોડણી, બરાબર છે, એ સંધિ, સમાસ, એ દરેક વસ્તુ જે છે આ લેસનની અંદરથી આવશે. તો અત્યારે આપણે જોયું માત્ર એક વાક્યના જવાબ તમે કઈ રીતે લખી શકશો, બરાબર છે. તો એ 1 માર્ક્સમાં પૂછાય છે ત્યારે તમારે કઈ રીતે લખવાનો, અને 2 માર્ક્સમાં પૂછાય છે ત્યારે તમારે કઈ રીતે લખવાનું એ જોવાનું છે, બરાબર છે.